ये करें हम કહેવાની વાત તો એ છે કે અમારી સંસ્થા એક જૂનું ગુડવિલ છે 250 વર્ષનું, અને અહીંયા 18 આલમ એટલે કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ નથી. અને આ માણસ જે એમ કહે છે કે મારો ભાઈ મારો ભાઈ મારો ભાઈ, એ વાતના આજ 25 વર્ષ છે ઘર છોડ્યો અને સત્તાધારમાં આવ્યા આજ સુધીમાં એને હજારો અરજીઓ કરી છે અમારા વિરુદ્ધમાં, અમારી સંસ્થા વિરુદ્ધમાં, અમારા સેવક વિરુદ્ધમાં, અમારી નજીકની ટીમ હોય વિરુદ્ધમાં. અને ખબર નહીં એના મગજમાં શું ચાલતું, એના શું પેટમાં દુખતું, એને પ્રલોભન વૃત્તિથી ચાલે છે કે ઈર્ષા વૃત્તિથી ચાલે છે કે કાંઈ પણ એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે. એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેસ કે અમે એના ઉપર અમે ચાલી. આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી. અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? અત્યારે ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, તો એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી. એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઊભું કરવા માટેના છે, પોતાની વાત સમાજમાં ખોટી બિવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે. આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે, આ વર્ષોથી આવો છે અહીંયા. એવો અમારો શું ઉદ્યોગ છે અહીંયા? અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવીશ. એના અંદર પણ એનો પણ કોઈક માર્ગદર્શક હશે. એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન. અને એને કાંઈક લાલચ છે, કાંઈ પણ એ સમય જતા અમે આપશું. શું લાલચ છે? અમારું મોરલ ડાઉન કરવા માટે, કે અમારું ગુડવિલ ડાઉન કરવા માટે, કે એનું ગુડવિલ મોટું કરવા માટે, કે આવી રસાશ્રમમાં છે, રિટાયર્ડ છે, હવે એનું સંપૂર્ણ નિવૃત્ત જીવન છે, તો એને લોક કલ્યાણ માર્ગ, સમાજ કલ્યાણ માર્ગ, પ્રકૃતિ કલ્યાણ માર્ગ, સેવકમાં ક્યાંય પણ એની કાંઈક પ્રવૃત્તિ હોય તો અમને ટોર્ચર કરી શકે. એને સત્તાધાર સાથે કાંઈ લેવા દેવા નથી. અમારા પૂર્વાશ્રમ સાથે મારે પણ કાંઈ લેવા દેવા નથી. હું એટલું ફેક્ટ કહું છું. અમારા ગુડવિલને ડાઉન કરવા માટે અમારી જે આજ 250 વર્ષથી જે અમારી આખી જે આ એક નેમ છે એની માંથી એક કલંક લગાડે છે, ને એને કાયદેસર ઊભો કરવામાં આવ્યો છે. એને કાયદેસર માર્ગદર્શક એના કોઈ છે, એ તપાસ કરતા તમને જાણવા મળશે. ખાસ કરીને જોવા જાય તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સંસ્થા સાથે જોડાયેલી હોય છે, આપા ગીગાના ધામ સાથે. ત્યારે આવા એક મેસેજથી બાપુ લાખો શ્રદ્ધાળુઓની ભક્તિની ઠેસ પહોંચે. શું કહેશો? ના, આવું તો ગીગા બાપુ વખતે આજ સુધી કસોટીઓ તો આવી ગઈ છે, પણ આ કસોટી નથી, આ હેરાનગતિ છે. આ કસોટી આવી ન હોય. કોઈ મહાપુરુષની કસોટી આવી રીતે લાવે. ચારિત્રના આક્ષેપો કરે છે, ગોતીને ગોઠવીને. મારી સાથે હજારો લોકો જોડાયેલા છે. એ ગમે એની માથે એની પાસે પ્રૂફ હોય, મારે પ્રૂફ લાવે ને. મારે કોઈ એવી એની પાસે કાંઈ મારે ગોલ્ડ મેડલ કોઈને પહેરવો નથી. મારે કાંઈ પબ્લિસિટીમાં ગુડવિલ લઈને મારે કાંઈ ટિકિટ જોતી નથી કોઈને. મારે કાંઈ શાબાશી જોતી નથી. એક બાજુ પૂર્વાશ્રમનો ભાઈ છું, મારો ભાઈ છે કરીને તો આટલું બધું દુનિયામાં ડખે હું કામ ચડાવ્યું? સત્તાધાર કોઈ નાળિયેર લઈને થયો, કોઈ દર્શન કરવાનું થયું, એને સત્તાધારને શું લાગે વળતું? અને લાગે વળતું ને એટલું બધો પાવર હોય તો આ બધું હું કામ ડખે ચડાવવું છે? આ મૂળ એક હેરાન કરવાની એક આખી પદ્ધતિ છે. ખાસ કરીને બાપુ આપના પૂર્વ સેવકોને આપણે માર મારીને કાઢી મૂક્યા. ના, ખોટી વાત છે. કોઈ પૂર્વ સેવક નાથી માર મારવામાં આવ્યો નથી. અહીંયા કોઈ બનાવ બનેલ જ નથી. આ બધું ગોઠવવામાં આવ્યું છે. મારી સંસ્થામાં કોઈ વસ્તુ બનેલ નથી. એ વાત એકદમ તદ્દન ખોટી છે.
બાપુ, સરકારને ખરેખર આની તટસ્થ તપાસ કરવી જોઈએ. સરકાર કરશે, કલેક્ટરશ્રીના ઓલામાં આવશે તો એ તપાસ નિમશે કરશે. ખાસ કરીને બાપુ એક એવી વાત આવે છે કે જે આપણી જે બીજી અન્ય સંસ્થાઓ તેમાં પણ લોકોએ મોટો ભાગ ભજવ્યો છે, એક સમાજ છે તેને પણ, એની વિશે શું કહેશો બાપુ? ના, એ મને મારા જાણબાન નથી, એટલે હું એમાં આગળ તમને કઈ નહીં કહી શકું. આવનારા સમયમાં જવાબ આપશે શોર્ટકટ. નીતિનભાઈ ચાવડા ભાવનગરથી છું. આજે જે પોલીસ આવી હતી ક્યાંથી આવી હતી અને શું લેવા હતી? એ વિસાવદર પોલીસ સ્ટેશનથી આવ્યા હતા. મારી એક 7/11/24ની ડીઆઈજી સાહેબની જે અરજી કરી હતી એના પછી જે ખોટી રીતે પોલીસને પ્રભાવિત કરે છે કે હું 100 ડીવાયસપી હતો, મને તો વૈરાગ લાગી ગયો એટલે હું સાધુ થઈ ગયો છું, તો પોલીસને પ્રભાવિત કરી નિર્દોષ લોકોને મારેલા છે. એ સબબનું આજે એક નિવેદન લેવા માટે વિસાવદર પોલીસ આવી હતી અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે. ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે. વિજય બાપુજી ખોટા છે તમે માનો છો? 101% ને 150% ખોટો માણસ છે. અને હું એ ખોટો છે કે આજે જે વાતો કરી છે મીડિયાની અંદર, ગોળ ગોળ વાતો કરી છે, મીડિયાવાળા કોઈ પ્રશ્ન પૂછ્યા નથી અને એને પોતે રીતે વાત કરી દીધી. ગોઠવેલું એક ઇન્ટરવ્યૂ હતું, બાકી બીજું કાંઈ હતું નહીં એમાં કાંઈ. તમારી શું અપેક્ષા છે? એ અપેક્ષા છે કે એના બધા ગોરખધંધા બંધ કરી દે, ધાકધમકા પણ બંધ કરી દે. અમે જ્યારે એની સાચી વાત ઉજાગર કરી રહ્યા છીએ, ગીતાબેન વ્યાસનામની જે એક લેડીઝ છે, આખો સત્તાધાર ઉપર એનો પ્રભાવ છે, એના સાથે એના સંબંધો છે, જે કાંઈ આડાવાળા સંબંધો હોય એ તો આખું જગત જાણી ગયું ને. આ 24 કલાકની અંદર મીડિયાની અંદર કરોડો લોકોએ જોયું છે. એટલે એ પોતાની જાતને મોટો સંત મહાત્મા સમજતો, એવા કોઈ લક્ષણો સંત મહાત્મા નથી, એક ગુંડાગીરીના લક્ષણો છે. આથી વિશેષ મારે કંઈ કહેવાનું થતું નથી. ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે, એ તમે મીડિયાવાળા લોકોને જાણ કરવામાં આવશે. કદાચ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો? સરકારને આપણે લખ્યું છે કે સત્તાધારની અંદર વહીવટદારની નિમણૂક કરો અને સરકાર વહીવટદારની નિમણૂક કરશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. અને વહીવટદારની નિમણૂક થઈ જાય પછી એનો કોઈ અધિકાર અહીંયા રહેતો નથી. નિર્દોષ માણસોને ખૂબ માર્યા છે, એના પ્રતિભાવ રૂપે આ બધા આપણે ભેગા થયા છીએ. એનો પાપનો પોકાર થયો છે, પુણ્ય એનું પૂરું થઈ ગયું છે. એટલે આ બધી ઘટના બનતી હોય છે જગતની અંદર. એ જાણે છે સારી રીતે હું કોણ છું, હું છું, હું નહીં. એની દુઃખ તિરક મારી પાસે ઘણી બધી છે. એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે. એ જગતના પડ ઉપર ખોટું બોલે છે. મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો. હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે. મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે. અને એને જમીનમાં ભાગ પણ લીધો છે. જ્યારે જમીનમાં ભાગ લીધો હોય ત્યારે હું મારા પૈસા માગું કે ન માગું? અને મીડિયાની અંદર કંઈક નીતિનભાઈ પૈસા માંગ્યા હતા, તો મારા હકના છે તો હું તો માગું જ ને. હું ન માગું તો કોણ માગે એની પાસે? એટલે મૂળ એને ત્યાગી થઈ ગયો છે. પછી જમીનમાં ભાગ વતન માગ્યો. 7 વીઘા જમીન એના ભાગમાં છે. 7 વીઘા જમીન તો ન લેવી છે ને, તો એની પાસે પૈસા ના માગે. એટલે ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે, અમારા પરિવારને ગેરમાર્ગે દોરે છે, અમારા સમાજને ગેરમાર્ગે દોરે છે અને સત્તાધારના શ્રદ્ધાળુઓને પણ ગેરમાર્ગે દોરે છે. એટલે આ બધા ઇન્સિડન્ટ્સ ઉભા થયા છે. આથી વિશેષ આપણે કંઈ કહેવાનું થતું નથી. ઓકે.